અંબાજીમાં ફેંકી દેવાયેલો એલોપેથિક દવાનો જથ્થો મળ્યો। અંબાજીના બ્રહ્મપુરી વાસમાં દવાઓને દાટી દેવાયેલી હતી। બ્રહ્મપુરી વાસમાં આયુષ્માન આરોગ્ય મંદિર નંબર 3ની સામે કચરાના ડમ્પિંગ સ્થળે આ દવાનો જથ્થો ધરબી દેવાયો હતો। આયુષ્માન આરોગ્ય મંદિરની સામે માત્ર 30 ફૂટની દૂરીએ જ દવાઓની જથ્થો ગંદકીના ઢગલામાં જોવા મળ્યો। જે દવાઓમાં ઓઆરએસના પેકેટો સહિત અનેક પ્રકારની એલોપેથિક દવાઓનો જથ્થો બિનવારસી પડેલો જોવા મળ્યો। આ ફેંકી દેવાયેલી દવાઓ ઉપર 2024, 2025 ને 2026 જોઈ શકાય છે। કેટલીક દવાઓ 2026 હોવા છતાં આ દવાઓ કોણે અને કેમ ફેંકી તેના સામે સવાલ। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી આવી હરકત કરનાર કર્મચારી સામે આકરા પગલાં લેવા જોઈએ। આદિવાસી વિસ્તારના દર્દીઓને દવાઓ આપવાના બદલે ફેંકી કેમ દેવાઈ તે એક મોટો પ્રશ્ન। ફેંકી દેવાયેલો દવાનો જથ્થો સફાઈવાળાની ગાડીમાં નાખી લઈ ગયા। અંબાજીના બ્રહ્મપુરી વાસમાં દવાઓને દાટી દેવાયેલી હતી। બ્રહ્મપુરી વાસમાં આયુષ્માન આરોગ્ય મંદિર નંબર 3ની સામે કચરાના ડમ્પિંગ સ્થળે આ દવાનો જથ્થો ધરબી દેવાયો હતો। આયુષ્માન આરોગ્ય મંદિરની સામે માત્ર 30 ફૂટની દૂરીએ જ દવાઓની જથ્થો ગંદકીના ઢગલામાં જોવા મળ્યો। જે દવાઓમાં ઓઆરએસના પેકેટો સહિત અનેક પ્રકારની એલોપેથિક દવાઓનો જથ્થો બિનવારસી પડેલો જોવા મળ્યો। આ ફેંકી દેવાયેલી દવાઓ ઉપર 2024, 2025 ને 2026 જોઈ શકાય છે। કેટલીક દવાઓ 2026 હોવા છતાં આ દવાઓ કોણે અને કેમ ફેંકી તેના સામે સવાલ। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી આવી હરકત કરનાર કર્મચારી સામે આકરા પગલાં લેવા જોઈએ। આદિવાસી વિસ્તારના દર્દીઓને દવાઓ આપવાના બદલે ફેંકી કેમ દેવાઈ તે એક મોટો પ્રશ્ન। ફેંકી દેવાયેલો દવાનો જથ્થો સફાઈવાળાની ગાડીમાં નાખી લઈ ગયા। मेरे पेज को फॉलो कर दो, सभी वीडियो लाइक कर दो, तो शेयर भी कर दो, कमेंट भी कर दो।